જય માતાજી। ચૈત્ર સુદ આઠમ આ દિવસ કેમ ભૂલાય? અમારા માટે તો આ માત્ર એક દિવસ નથી, પણ એક મોટો તહેવાર, એક સંસ્કાર અને બાળપણની સૌથી મીઠી યાદોનો ખજાનો છે। મને આજે પણ સ્પષ્ટ યાદ છે, ચૈત્ર સુદ આઠમની સવાર પડતા જ ગામમાં એક અલગ જ ખુશીનો માહોલ બની જતો। દરેકના ચહેરા પર આનંદ જોવા મળતો। નાના બાળકોથી લઈને વડીલો સુધી બધા જ આ દિવસની આતુરતાથી રાહ જોતા। સવારે વહેલી તકે બધા નવા કપડાં પહેરીને માતાજીના ચોકમાં ભેગા થઈ જતા। કોઈ ફૂલ લઈને આવતું, કોઈ નાળિયેર તો કોઈ પ્રસાદી માટે સામાન લાવતું। માતાજીના ચોકમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાઈ જતો। પછી માતાજીની પવિત્ર પાલખી તૈયાર કરવામાં આવતી। ઢોલ નગારાના અવાજ સાથે જય માતાજીના જય જયકારો ગૂંજી ઉઠતા। માતાજીની પાલખીની સવારી કાઢવામાં આવતી અને આખા મકપુરામાં ભવ્ય વરઘોડો ફરતો। મકપુરાની દરેક ગલીમાં ભક્તિનો માહોલ બની જતો। લોકો ઘર બહાર આવી માતાજીના દર્શન કરતા અને માથું નમાવતા। વરઘોડો પૂર્ણ થયા પછી માતાજીનો પવિત્ર હવન કરવામાં આવતો। હવન દરમિયાન મકપુરાના લોકો એક સાથે બેસીને પ્રાર્થના કરતા કે માતાજી હંમેશા મકપુરા પર કૃપા રાખે, સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે। સાંજ પડે પછી માતાજીની પ્રસાદી વહેંચાતી। બધા ભેગા બેસીને પ્રેમથી પ્રસાદ લેતા। એ પ્રસાદીનો સ્વાદ માત્ર ખોરાકનો નહોતો, પણ એકતા, ભક્તિ અને પ્રેમનો સ્વાદ હતો। અને પછી આવતો દિવસનો સૌથી મજેદાર અને રાહ જોવાતો કાર્યક્રમ, રાત્રે થતું નાટક મકપુરા। મહેસાણાના વડીલો અને ભાઈઓ આ નાટકમાં ભાગ લેતા। કોઈ રાજા બનતું, કોઈ સિપાહી તો કોઈ હાસ્યપાત્ર બનીને આખા મકપુરાને હસાવતું। લોકો તાળીઓ પાડી પાડી આનંદ માણતા। એવી મજા આવતી કે સમય ક્યારે પસાર થઈ જાય તેની ખબર જ પડતી નહોતી। હસતા હસતા અને આનંદ માણતા ક્યારે મધરાત થઈ જાય તે સમજાતું જ નહોતું। આજે સમય બદલાઈ ગયો છે, લોકો વ્યસ્ત થઈ ગયા છે, પણ એ દિવસોની યાદો આજે પણ દિલમાં જીવંત છે। ચૈત્ર સુદ આઠમ માત્ર તહેવાર નથી, એ આપણા ગામની એકતા, સંસ્કૃતિ અને માતાજી પ્રત્યેની અડગ ભક્તિનું પ્રતીક છે। જય માતાજી।